નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 3 દિવસમાં બીજી વાર દિલ્હીની મુલાકાતે છે। 2027 વિધાનસભા ચૂંટણી માટે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળી। હર્ષ સંઘવીની દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓ સાથે કરશે મુલાકાત। ગુજરાત ચૂંટણીની રણનીતિ ઘડવા માટે હર્ષ સંઘવી દિલ્હી પહોંચ્યા છે। ગુજરાત ચૂંટણીની રણનીતિ ઘડવા માટે હર્ષ સંઘવી દિલ્હી પહોંચ્યા। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સંજય દવે ફોન લાઈન પર જોડાયા છે हमारी સાથે। जी संजय, हर्ष संघवीनी अचानकनी आ दिल्ही मुलाकात શું સૂચવે છે? બિલકુલ, જો આપણે જે રીતે ચર્ચા કરી કે નીતિન નવીનની એક નવી ટીમ નું ગઠન થયું છે અને એ ટીમની અંદર અનેક નવા ચહેરાઓને સમાવેશ કરવામાં આવે છે, જેને લઈને યુપીની 2029ની ચૂંટણીની પણ વાત કરવામાં આવી અને આવનારી 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ લઈને ચર્ચા કરવામાં આવી। ત્યારે એટલું કહી શકાય જોઈએ કે સમગ્ર વાતાવરણની અંદર અત્યારે જ્યારે હર્ષ સંઘવી એક યુવા નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં ડેપ્યુટી મિનિસ્ટર એટલે કે નાયબ મુખ્યમંત્રી તરીકે જ્યારે જવાબદારી સંભાળી રહ્યા છે અને ગુજરાતની જે ગતિ છે એને આગળ વધી રહ્યા છે, ત્યારે એટલું કહી શકાય કે 3 દિવસની અંદર એમની આ જે બીજી દિલ્હીની મુલાકાત છે, હાઈકમાન્ડ સાથેની મુલાકાત છે, એટલે એટલું કહી શકાય કે ઉચ્ચ સ્તરીય નેતાઓ સાથે એમની બેઠક છે। સાથે સાથે 2027ની ચૂંટણીની એક મહત્વની બેઠક હોય એવા પ્રકારની પણ ચર્ચા થઈ રહી છે। એટલે કહી શકાય કે સમગ્ર આવનારા દિવસોમાં જે 2027ની ચૂંટણી છે એની રણનીતિને લઈને કદાચ હર્ષ સંઘવી ત્યાં ગયા હોય અને એ પ્રકારની હોય। બીજું ખાસ એ જે કહી શકાય કે જે ઓલિમ્પિકનું આખું નેતૃત્વ કરી રહ્યા છે જ્યારે હર્ષ સંઘવી, ત્યારે પણ એમ કહી શકાય કે ઓલિમ્પિયાડ અને વાઇબ્રન્ટ ગુજરાત આ બંને જે જવાબદારી એમના ઉપર છે એને લઈને પણ એટલું કહી શકાય કે ગુજરાતમાંથી અત્યારે ચર્ચા કરવા માટે ગયા હોય અને હાઈકમાન્ડ હોય એમની સાથે મહત્વની જે ચર્ચા કરવાની હોય, ચર્ચાને લઈને પણ આ બેઠક હોય। પણ એટલું કહી શકાય કે 3 દિવસમાં સતત બીજી વખત નાયબ મુખ્યમંત્રી દિલ્હી રવાના થયા છે, ત્યારે ચર્ચા તો ઉઠવા પામે સ્વાભાવિક છે, પણ એ બેઠકને અંતે અથવા તો એ એમની મુલાકાતને અંતે શું સત્ય બહાર આવે છે એ જોવું રહ્યું। કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રહી છે કે જે બેઠક હોય જેની ગંભીરતા હોય એને જાહેર કરવી યોગ્ય નથી હોતી। લોકો જે કસ લગાવવા હોય એ લગાવી શકે છે, પણ એકંદરે એમને જે રીતે નિર્ણય લીધો હશે, દિલ્હી બોલાવ્યા હશે હર્ષ સંઘવીને, તો એ બેઠકનો એક મહત્વપૂર્ણ કોઈ નિર્ણય હશે એને લઈને આ બેઠક હશે ને એના માટે ગયા હશે હર્ષ સંઘવી। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સંજય। તો હર્ષ સંઘવી દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત કરશે। 2027 વિધાનસભા ચૂંટણી માટે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક। એક તરફ નીતિન નવીનની નવી ટીમ જેમાં 4 ગુજરાતીઓને સ્થાન, બીજી તરફ પ્રભારીને પણ નિયુક્ત કરવામાં આવ્યા અને હવે હર્ષ સંઘવીની આ દિલ્હી મુલાકાત। કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી હજી પણ 1 વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે અત્યારથી જ રણનીતિમાં લાગી ગઈ છે ગુજરાત વિધાનસભાની 2027ની વિધાનસભા ચૂંટણી માટે।